વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં 7મી માર્ચ 2026ના રોજ 0 પોઈન્ટ સ્ટુડિયો, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર, મેટ્રો કલ્ચરલ ક્લબ તથા લોકયત દૈનિક અખબારના સંયુક્ત ઉપક્રમે મેટ્રો મહિલા શક્તિ સન્માન સમારોહ ભવ્ય અને ગૌરવપૂર્ણ માહોલમાં યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે ગાંધીનગર મેટ્રો દૈનિક અને લોકયત દૈનિકના ચીફ એડિટર ડૉક્ટર બીનાબેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સમાજના વિકાસમાં મહિલાઓનું યોગદાન અતિ મહત્ત્વપૂર્ણ છે અને આજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા અને ક્ષમતાનો પરિચય આપી રહી છે। આવી પ્રતિભાશાળી મહિલાઓને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર કુલ 51 મહિલાઓને મેટ્રો મહિલા શક્તિ સન્માનથી મેડલ, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના શંકરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી અલકાબેન જે પરમારને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારંભમાં પ્રસિદ્ધ ગાયિકા મિતાલીબેન, વરિષ્ઠ પત્રકાર હિતેશભાઈ પંડ્યા, સેવાકીય સંસ્થાઓના અગ્રણી તથા સીએ રમેશભાઈ નાગર, ઉમિયા સંસ્થાન ગાંધીનગરના મહિલા કન્વીનર સુધાબેન પટેલ, ગુજરાત યોગ બોર્ડના કોઓર્ડિનેટર ઇલાક્ષીબેન ચૌહાણ તથા ટીવી પેનલિસ્ટ ડૉક્ટર મીનાબેન વ્યાસ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું। અંતે મેટ્રો કલ્ચરલ ક્લબના પ્રમુખ મુકેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો।